खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। और वकील मंडल चुनाव नामांकन प्रक्रिया पूरी करने के बाद वर्ष 2024-2025 के लिए पदाधिकारी का चुनाव किया गया है, जिसमें श्री अमित कुमार, योगेश कुमार गुप्ता अध्यक्ष, श्री उमेश कुमार, जगदीश भाई उपाध्यक्ष हैं, अध्यक्ष वाजपेयी और श्री विशाल रतिलाल ठाकुर सचिव के रूप में, श्री दीपक कुमार कुकुरभाई पटेल संयुक्त सचिव के रूप में, श्री एन नोज प्रसाद विश्वकर्मा और कुमारी हरयागी केफी जैसे तमाम वकीलों ने भाग लिया, जिसमें आने वाले समय से वकील श्री का नाम सम्मान बना रहे और सच्चाई सच की आवाज़ पर फैसला सुनाए। वलसाड़ से नरेंद्र पटेल की खास रिपोर्ट। वलसाड़ वकील मंडल वलसाड़ GAW 175 હાલની આ નવી બોડી 2024 અને 25 માટે જે નિમણૂક પામી છે તે મુજબ રહ્યું કે નામદાર ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જે પત્ર પાઠવવામાં આવ્યો હતો અને તે સંદર્ભે સમગ્ર ગુજરાતમાં એક જ તારીખે એટલે 22/12/2023ના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। તે મુજબ પત્રને અનુસરતા હુકમ અને નિયમોનું પાલન કરતા સૌપ્રથમ વલસાડ વકીલ મંડળ વલસાડમાં ચૂંટણી કમિશનર અને સહચૂંટણી કમિશનર તરીકે ચિરાગભાઈ લાડ અને સંતોષભાઈ યાદવની નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી અને ત્યારબાદ અંતે સમગ્ર બોડીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પ્રમુખ તરીકે હું એડવોકેટ અમિત કુમાર ગુપ્તા, ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ વાજપેયી, વિશાલભાઈ ઠાકુર, સેક્રેટરી તરીકે દીપકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે મનોજભાઈ વિશ્વકર્મા અને ભૂફિયાબેન દારૂવાલા। ત્યારબાદ મેનેજિંગ કમિટીની નિમણૂક થઈ, જે મેનેજિંગ કમિટીમાં અશોકભાઈ સક્સેના, ભરતભાઈ નાયક અને દીપકભાઈ મિશ્રા અને આ ઉપરાંત ચૈતાલીબેન ટંડેલની નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ અમારા મંડળમાં જે લાઇબ્રેરીની પોસ્ટ હતી અને ઈ લાઇબ્રેરીની પોસ્ટ હતી તેના માટે મયુરભાઈ મોરિયા અને સિરાજભાઈ સૈયદની નિમણૂક કરવામાં આવી। આ રીતે સમગ્ર બોડી અમલમાં આવી અને ખાસ કરીને ટ્રેઝરરની જે પોસ્ટ માટે વર્ષોથી અમારા શૈલેષભાઈ ચૌહાણ જે પોસ્ટ હાચવે છે તેમની નિમણૂક કરવામાં આવી અને આ રીતે વલસાડ વકીલ મંડળ વલસાડની બોડી હાલ 2024 અને 25 માટે કાર્યરત થઈ છે। સમગ્ર રીતે વકીલોની સેવા કરતા રહીશું, વકીલોને મદદરૂપ થતા રહીશું અને ન્યાય લોકોને મળી રહે તે માટે લડત આપતા રહીશું।